નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં હું ક્રીના શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ જતા અગાઉ સેન્ટ પીટર્સબર્ગમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય આર્થિક મંચની બેઠકમાં લેશે ભાગ। પેરિસ ખાતે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઇમ્યુનલ માર્કોન સાથે કરશે દ્વિપક્ષીય મંત્રણા। ભારત અને રશિયા વચ્ચે કુડનકુલમ પરમાણુ 5 અને 6 સંયંત્ર સ્થાપવા સહિત 5 સમજૂતી પર હસ્તાક્ષર। એનએસજી અને યુએનએસપીમાં ભારતના કાયમી સભ્યપદના દાવાને સમર્થનની પુટિનની ખાતરી। દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં અનુભવાયા ભૂકંપના આંચકા। રિક્ટર સ્કેલ પર 5ની તીવ્રતાવાળા ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાના રોહતકમાં। જાનહાનિના કોઈ ખબર નહીં। અમેરિકા પેરિસ જળવાયુ સમજૂતીથી થયું અલગ। રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ સમજૂતી અમેરિકા માટે હાનિકારક હોવાનું જણાવ્યું। સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ નેતાઓએ વ્યક્ત કર્યો અફસોસ। સૌરાષ્ટ્રમાં આગામી માસે 600 કરોડના ખર્ચે માળિયા પાસે દરિયાનું ખારું પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ કાર્યરત કરવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। જેતપુરમાં 597 કરોડની નાવડા ઉપલેટા બલ્ક પાઇપલાઇન યોજનાનું કર્યું લોકાર્પણ। ઉપલેટા ભાયાવદર પાઇપલાઇન પોરબંદર સુધી લંબાવાશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સંખ્યાબંધ વિસ્તારોમાં મેઘરાજાનું આગમન। રાજકોટમાં 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। છોટાઉદેપુર અંબાજી નેત્રંગ પણ તરબતર। હજુ વિધિવત ચોમાસું બેસવાની વાર। સજીવ ખેતીના આર્થિક ફાયદા સાથે ખેતરની તબિયત સાચવવાનો કસબ શીખતા થયા છે ગુજરાતના ખેડૂત। ગૌવંશનું પાલન ખેતીનો ખર્ચ ઘટાડી આપતો હોવાની સમજણનો ફેલાવો કરવા માંગે છે મોદી સરકાર। સમાચાર વિગતવાર જોઈએ। 6 દિવસીય વિદેશ યાત્રાએ રહેલા પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સ રવાના થતા પહેલા આજે સેન્ટ પીટર્સબર્ગમાં આંતરરાષ્ટ્રીય આર્થિક મંચની બેઠકમાં ભાગ લેશે અને ભારતીય સમુદાયને મળશે। પીએમ મોદી મંગોલિયાના પ્રધાનમંત્રી, ઓસ્ટ્રેલિયાના ચાન્સેલર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતરેઝની સાથે પણ બેઠક કરશે। પીએમ મોદી ત્યારબાદ ફ્રાન્સની રાજધાની પેરિસ માટે રવાના થશે, જ્યાં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુનલ માર્કોનની સાથે ભારત અને ફ્રાન્સની વચ્ચે રાજકીય સંબંધોને મજબૂત કરવા દ્વિપક્ષીય ચર્ચા કરશે। ભારત અને રશિયા વચ્ચેની શિખર વાર્તામાં 5 સમજૂતી કરાર કરવામાં આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ કુડનકુલમ પરમાણુ ઉર્જા એકમ 5 અને 6 માટે થયેલો કરાર છે। આ સિવાય સાંસ્કૃતિક આદાન પ્રદાન, ભારતીય ડિજિટલ લાઇબ્રેરી અને પરંપરાગત જ્ઞાનની સમજ, રશિયન બૌદ્ધિક સંપત્તિ અને ભારતીય ઔદ્યોગિક સંશોધન પરિષદ વચ્ચે પણ કરાર થયા છે। ભારત અને રશિયાએ ક્રેડિટ રેટિંગ એજન્સીના વિકાસને લઈને પણ સંકલ્પ જાહેર કર્યો હતો। આ સિવાય બંને દેશ એવિએશન સેક્ટરમાં પણ દ્વિપક્ષીય સંબંધો વધારવા પર રાજી થયા હતા। પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિને ભારત રશિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લીધો હતો, જેમાં બંને દેશોના ઉદ્યોગપતિ જોડાયા હતા। પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ભારત અને રશિયાની અતૂટ મિત્રતાને યાદ કરી કહ્યું હતું કે ભારત વિશ્વની 6થા નંબરની ઉત્પાદન ક્ષમતાવાળો દેશ છે। તેમણે જણાવ્યું હતું કે સરકારે રક્ષા ભાગીદારી માટે નીતિ બનાવી છે અને આ માટે તેમણે રશિયન કંપનીઓને ભાગીદારી માટે આમંત્રણ પાઠવ્યું હતું। પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ વાતચીત કરી હતી અને પુતિને ભારતના એનએસજી અને યુએનએસપીમાં સ્થાયી સભ્યપદના દાવાને સમર્થનની ખાતરી આપી હતી। દિલ્હી એનસીઆરની ધરા આજે વહેલી સવારે ભૂકંપના હળવા આંચકાથી ધ્રુજી ઉઠી હતી। 2 વખત થોડા અંતરે આવેલા ભૂકંપના આંચકા દિલ્હી સહિત હરિયાણાના રોહતકમાં લોકોને ભયમાં મૂકી દીધા હતા। વહેલી સવારે 4 કલાક 27 મિનિટે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 5 માપવામાં આવી હતી, જ્યારે ત્યારબાદ સવારે 8 કલાકને 13 મિનિટે હરિયાણાના રોહતકમાં 3.2ની તીવ્રતાનો હળવો આંચકો અનુભવાયો હતો। ભૂકંપના ઝટકાનો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। ભૂકંપનું કેન્દ્રબિંદુ રોહતકના ખરખોદ નામના સ્થળથી 22 કિલોમીટરના ઊંડાણમાં જાણવા મળ્યું છે। હાલ કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી। और जिक्र करके नीचे आए तो तेज था, कम से कम 5 या 6 सेकंड के लगभग 4। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને પેરિસ જળવાયુ કરારથી અલગ કરી દીધું છે। વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનથી પ્રસારિત પોતાની કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગેની જાહેરાત કરી હતી।
વર્ષ 2015માં પેરિસ કરારમાં 155 દેશોએ સહમતિ દર્શાવી હતી, જે અંતર્ગત જીવાશ્મી ઇંધણના કારણે પેદા થતા કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગેસના ઉત્સર્જનને ઘટાડવાનું લક્ષ્યાંક છે. આ જળવાયુ કરાર અંતર્ગત અમેરિકાએ 2025 સુધી 2005ના સ્તરથી પોતાના ઉત્સર્જનને 26 થી 28% ઘટાડવાની જાહેરાત કરી હતી. પેરિસ જળવાયુ કરારથી પોતાને અલગ કર્યા બાદ અમેરિકા સિરિયા અને નિકારાગુઆની હરોળમાં આવી ગયું છે. આ દેશોએ પણ જળવાયુ કરાર પર સહી નથી કરી. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટીફન હુજારિક તથા ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આ અંગે નિરાશા વ્યક્ત કરી હતી, જ્યારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તન મામલે અમેરિકા શું નિર્ણય લે છે તે તેના વિચાર પર નિર્ભર કરે છે. Climate change, global warming, protecting environment, protecting the lives of the citizens of this country and to have a better environment for the future generation of children of this country. Our government is committed, irrespective of the stand of anyone, anywhere in the world. મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ રાજકોટના જેતપુરની મુલાકાતે છે. મુખ્યમંત્રી અહીં નાવડા ઉપલેટા બલ્ક પાઇપલાઇનની યોજનાનું લોકાર્પણ કરી નીરના વધામણા કર્યા હતા. ₹597 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ પાઇપલાઇન મારફતે જિલ્લાના 11 તાલુકાના 579 ગામો તથા 15 શહેરો સુધી નર્મદાના નીર પહોંચતા થતા પાણીની મુશ્કેલી વેઠતા રાજકોટને રાહત મળશે. આ પાઇપલાઇનથી બાકી રહેલા 4 તાલુકાના જેતપુર, જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર સહિતના 156 ગામડાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે નાવડા ઉપલેટા બલ્ક પાઇપલાઇનને પોરબંદરના કુતિયાણા, રાણાવાવ સુધી લંબાવવાની જાહેરાતની સાથે સૌરાષ્ટ્રમાં આગામી મહિને ₹600 કરોડના ખર્ચે માળિયા પાસે દરિયાનું ખારું પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ મૂકવાની પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખીરિયા, અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા, પાણી પુરવઠા રાજ્યમંત્રી જશાભાઈ બારડ અને સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારના દરેક વિભાગના સંકલનથી આગામી તારીખ 8 થી 10 જૂન દરમિયાન ગ્રામ્ય વિસ્તાર અને તારીખ 22 થી 24 જૂન દરમિયાન શહેરી વિસ્તાર માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા અધિકારી કર્મચારીઓ તેમજ રાજ્યભરના જિલ્લા કક્ષાએ શિક્ષણ કર્મયોગીઓને આ કાર્યક્રમના ધ્યેયની સિદ્ધિ માટે પ્રેરક આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગમે તેવા પડકારો ઝીલીને આવનારી પેઢીને ગુજરાતના વિકાસમાં ક્ષમતાથી જોડાવાનું દિશાદર્શન શિક્ષણ જ આપી શકે છે. ગુજરાતમાં ગઈ સાંજે દક્ષિણ ગુજરાતથી માંડી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર સુધી સંખ્યાબંધ સ્થળોએ ઓછા વત્તા અંશે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આદિવાસી પંથક છોટાઉદેપુરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આખા દિવસના ભારે ઉકળાટ બાદ સાંજે જોરદાર પવન અને ગાજવીજ સાથે જિલ્લાભરમાં મોસમના પહેલા વરસાદે એન્ટ્રી કરી હતી, જેથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે યાત્રાધામ અંબાજી ખાતે પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસતા વરસાદમાં અંબાજી પંથકમાં પણ ઠંડક પ્રસરી હતી. તો આ બાજુ સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજકોટમાં તો 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઘણા વિસ્તારો પાણી થઈ ગયા હતા. આ ઉપરાંત ભરૂચના નેત્રંગ, ડાંગના આહવા તેમજ નવસારીના ખેરગામ, ચીખલી અને વાસંદા તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે રાજકોટ માર્કેટયાર્ડમાં પડેલા મગફળીના જથ્થાને ભારે નુકસાન થયું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું વિધિવત હજી બેઠું નથી, પણ ચોમાસા પૂર્વની ગતિવિધિઓને કારણે આ વરસાદ થયો છે. આજે પણ હવામાન વિભાગે અમદાવાદ સહિત કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવે વિશ્વ આખું ઓર્ગેનિક ખેતી તરફ વળ્યું છે, ત્યારે દેશ સહિત ગુજરાતના ધરતીપુત્રો માટે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપતી નીતિ પણ કેન્દ્ર સરકારે ઘડી છે. રાજ્યની વિકાસ યાત્રામાં ખેડૂતોએ પણ કૃષિ ક્ષેત્રે સરકારના કદમથી કદમ મિલાવીને કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં જાળવી રાખીને દેશને નવો રાહ ચીંધ્યો છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. પદાર્થોની ગુણવત્તા ઘટતા શરીરને મળતા પોષક આહારનો અભાવ થતા વિવિધ રોગોએ ભરડો લીધો છે. આવા સંજોગોમાં શુદ્ધ અને સાત્વિક એટલે કે સમતોલ અને સંપૂર્ણ આહાર તરફનો ઝોક વધ્યો છે.
અને તેને જ કારણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહવાનને કારણે દેશ સહિત રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળ્યા છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડામાં વૃંદાવન ફાર્મ ધરાવતા આ દંપતી છેલ્લા 20 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી ઓછા ખર્ચે સારા પાક સાથે સારું ઉત્પાદન મેળવી પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરી રહ્યા છે. ઓર્ગેનિકમાં ટોટલી યુરિયા ડીએપી નો અમારે ઉપયોગ જ નથી કરવો પડતો. વર્મી કમ્પોસ્ટ, છાણિયું ખાતર એનો જ ઉપયોગ કરવાનો હોય છે. 10 વર્ષથી અમે તરબૂચનું ખેતી કરીએ છીએ અને એ તરબૂચનું વેચાણ અમે અમારા ફાર્મ ઉપર જ કરીએ છીએ. રોજનું 200 મણનું તરબૂચનું વેચાણ અમે રોડ ઉપર કરીએ દિવાળી ઉપર, અને સાથે સાથે અમે તરબૂચનું જ્યુસ પણ બનાવીએ છીએ. અને એ જ્યુસ એકદમ રીઝનેબલ ભાવ 10 રૂપિયાનો ગ્લાસ લેખે અમે જ્યુસ પણ વેચાણ કરીએ છીએ. સજીવ ખેતીમાં એક તો આપણે ખર્ચો બચે અને બીજા નંબરમાં લોકો ખાય તેને પણ નુકસાન ન કરે, અને આપણે કોઈ દવા છાંટવી જૈવિક બનાવેલી તો આપણને પણ નુકસાન ન કરે અને ઉત્પાદન સારું મળે. અને બીજા નંબરમાં આપણું ટૂંકું જમીન હોય તો આખા ઘરનું ભરણ પોષણ થઈ રહે છે. છેલ્લા 20 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા આ દંપતીએ ભવિષ્યમાં સજીવન ખેતી કરી પાકનું ઉત્પાદન કરી પોતાની પ્રોડક્ટ માર્કેટમાં ઓછા ભાવે મૂકવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. આ સાથે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે ₹50,000ની સહાય પણ આપવામાં આવી હતી. સજીવ ખેતી યોજનાની અંદર જે કોઈ ખેડૂતો સજીવ ખેતી કરે અને સર્ટિફિકેટ્સ માટે એપ્લાય થાય તો 3 વર્ષ પછી જ્યારે એને સર્ટિફિકેટ ગોપટા કે કોઈ એજન્સી દ્વારા મળે, એ સર્ટિફિકેટની જે ફીસ હોય એમાં સરકાર પૂરેપૂરી રકમ ખેડૂતોને આપે છે. અને પીકેવીવાય યોજના એવી છે કે ક્લસ્ટરની અંદર સજીવ ખેતી ખેડૂતો માટે કરવાની, જેની અંદર 50 એકરનું ક્લસ્ટર બનાવવાનું હોય છે. ખેડૂતોનો જે કાંઈ ઇનપુટની જરૂર પડે, જેમ કે વર્મી કમ્પોસ્ટ છે, જંતુનાશક દવાઓને બદલે જે કે આપણે પેસ્ટિસાઇડ બનાવીએ છીએ કે લીંબોળીનું ખાતર હોય, એ બધી જે વસ્તુ બનાવીએ છીએ પેસ્ટિસાઇડના ઉપયોગ તરીકે, એના અલ્ટરનેટ તરીકે જે કંઈ વાપરવામાં ઉપયોગ લઈએ છીએ, એવા જે ઇનપુટ છે એ તમામ ઇનપુટ્સની અંદર 50% સુધી 3 વર્ષ સુધી ખેડૂતોને લાભ આપીએ છીએ. આજે ઓર્ગેનિક ફાર્મિંગ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી રહી છે, ત્યારે આ ફાર્મિંગથી ઉત્પાદન થતા ખેત ઉત્પાદનની પણ સુદૃઢ બજાર વ્યવસ્થા ગોઠવાય તે પ્રકારનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની બજાર સમિતિઓને આ માટેની વેચાણ વ્યવસ્થાને પ્રાધાન્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં ઉત્પાદક ખેડૂત, ખરીદનાર વેપારીઓ અને વાપરનાર ગ્રાહક ત્રણેયનો સમન્વય સાધી એક અલાયદી વ્યવસ્થા બજાર સમિતિ કક્ષાએ ગોઠવાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નાબાર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં પાણી બચાવોની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે બનાસકાંઠાના જળદૂતો દ્વારા પણ ખાસ શિબિર યોજીને પાણીની કિંમત સમજવામાં આવી છે. જિલ્લાના અમીરગઢ તાલુકાના રામપુરા ગામે યોજાયેલી શિબિરમાં ખેડૂતોને જળ બચાવવા અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી છે. ભૂગર્ભના તળ ઊંડા જઈ રહ્યા હોવાથી ખેડૂતોને પાણી બચાવવા અને કુદરતના વહેતા પાણીના સંગ્રહ અંગેની માહિતી આપવામાં આવી હતી. તો બીજી તરફ ખેડૂતોએ પણ ખાસ મેપ તૈયાર કરીને ગામની ઉત્તરમાંથી પસાર થતી બનાસ નદી પર ડેમ બનાવવામાં આવે તો પાણીની સમસ્યાનું સમાધાન થાય તેવી રજૂઆત કરી હતી. फर्दर इम्प्लीमेंट ये अभी 500 गांव का हम पूरा गांव वालों की क्या क्या उम्मीदें हैं, क्या क्या वो चाहते हैं, इसका एक संकलन करेंगे और अलग अलग जिले में जो मीटिंग्स होती है, फोरम्स होते हैं, तो सरकार तक उसको ये पहुंचाएंगे कि किस गांव में क्या क्या जरूरत है. इसी को आगे स्टेट लेवल में भी कंपाइल किया जाएगा और आगे गवर्नमेंट को ये हम प्रेजेंट करेंगे कि इस तरीके की जरूरत है गाँव में. જે પાણી કે અમારા સીધા મજબૂત કરવાથી ખેતર બહાર પાણી અમારું જતું નથી, એ રીતે ખેડૂતને જરૂરિયાત પાણી છે, એટલે પાણીની સંચય કરવું એ ખેડૂતે શીખી લે તો પણ ઘણું બધું પાણી બચાવી શકાય એમ છે. માં પાણી ઊંડા ગયા એ બારામાં મીટિંગ થઈ, તો અમારા ગામની સમસ્યા પાણીની બહુ છે. એ માટે જો નદીની ગામની પૂર્વમાં અને ઉત્તરમાં 2 નદીઓ ચાલે છે, એ નદી પર કોઈ ડેમ નથી, અને જો આ નદી પર ડેમ બાંધવામાં આવે, બંને નદી પર 1-2 ડેમ બાંધવામાં આવે તો ગામને 100% ફાયદા થાય એમ છે. હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં.
દ્વારકાના વસઈ ગામની સીમમાં અડધી રાત્રે બુકાનીધારી લૂંટારુઓએ ત્રાટકી મહિલા સહિત પુરુષોને ઢોર માર મારી ચલાવી લૂંટ. સોના ચાંદીના દાગીના સહિત ₹3,43,000ની લૂંટ ચલાવી ફરાર. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી પોલીસે નોંધી ફરિયાદ. જૂનાગઢ મહાનગરપાલિકામાં લાંબા સમયથી હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા 36 કર્મચારીઓને કાયમી કરી એનાયત કરાયા નિમણૂક પત્રો. ડ્રાઈવર, ફાયર વિભાગ જેવી આવશ્યક સેવાના કર્મીઓને કાયમી કરાતા મહાનગરપાલિકાની કામગીરી ઝડપી બનવાનો મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કર્યો આશાવાદ. અમે લગભગ 34 જેટલા કર્મચારીઓને કાયમી કરી રહ્યા છીએ. 31 જેટલા કર્મચારીઓ હતા જે મજૂર પેટામાં કામ કરતા હતા, પરંતુ વર્ષોથી ડ્રાઈવર તરીકેની કામગીરી બજાવતા હતા. એમને એક મોભાવાળું સ્થાન મળે સમાજમાં, એટલે એમને ડ્રાઈવર કેટરમાં હુકમ આપી રહ્યા છીએ. ધોરણ લાયકાતમાં છૂટછાટ આપી, ઉંમર વય મર્યાદામાં છૂટછાટ આપી અને કાયમી ઓર્ડર આપે છે. એ બદલ માનનીય શ્રી કમિશનર સાહેબ સૌનો આભાર માનું છું અને કાયમી થાઉં છું એમાં મને સંતોષ છે. મોરબીના શનાળા રોડ પરના શિશુ મંદિર ખાતે આરએસએસ સંલગ્ન સંસ્થા વિદ્યાભારતી સંચાલિત શાળાના પસંદગી પામેલા શિક્ષકો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન. પસંદગી પામેલા 75 શિક્ષકોને સંઘની વિવિધ પાંખના તજજ્ઞો દ્વારા સંઘની વિચારધારા મુજબ બાળકોમાં સંસ્કાર સિંચન અંગેનું અપાયું વિસ્તૃત જ્ઞાન. આજે શિક્ષણની અંદર જે મૂલ્યો આજે હ્રસ્વ થતા જાય છે, એના બદલે આવા આચાર્ય પ્રશિક્ષણ વર્ગ કરવાથી મૂલ્યો, આપણા જીવનના મૂલ્યો છે પ્રસ્થાપિત થાય. એટલા માટે આચાર્યને વ્યવહારિક જ્ઞાન સાથેનું આવું પ્રશિક્ષણ આપતા હોય છે. બનાસકાંઠાના લાખણી અને દિયોદર ખાતે સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા નિર્માણ કરાયેલ 4 સરકારી માધ્યમિક શાળાઓનું રાજ્યમંત્રી કેશાજી ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત. મંત્રીશ્રીએ જણાવ્યું કે જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી વિક્રમજનક પ્રગતિના કારણે દીકરીઓ પણ ખૂબ સારી સંખ્યામાં અભ્યાસ કરી રહી છે. પરિણામે ઝડપભેર આદર્શ અને સમૃદ્ધ સમાજનું થઈ રહ્યું છે નિર્માણ. સુરતના માંગરોળના દિણોદ ખાતે ધી સુરત વણકર સહકારી સંઘના નવનિર્મિત કોટન સ્પિનિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરતા સહકાર રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલ. ₹110 કરોડના ખર્ચે તૈયાર થયો છે પ્લાન્ટ. મંત્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે વણકર સંઘે સ્થાનિક યુવાનોને રોજગારીનો સોનેરી અવસર કરાવ્યો છે ઉપલબ્ધ. ભાજપની પંડિત દીનદયાળ બૂથ વિસ્તારક યોજના અંતર્ગત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની દેત્રોજમાં ઉપસ્થિતિ. મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારોએ ઉપસ્થિત રહી કર્યું પ્રદેશ પ્રમુખનું સ્વાગત. ગામમાં રેલી કાઢી લીધી ગ્રામજનોની મુલાકાત. દ્વારકા નજીક આવેલા ગાગા ગુરુગઢની 26મી બેઠક ખાતે આ વર્ષે પણ યોજાયો છે કેરી મહોત્સવ. લોકવાયકા મુજબ અહીંની વાવના પાણીમાંથી કેરી પ્રગટ થયાની 446 વર્ષની પરંપરા મુજબ દર જેઠ સુદ છઠના દિવસે થાય છે આયોજન. દૂર દૂરથી આવતા ભક્તો કેરીનો પ્રસાદ આરોગીને થાય છે ધન્ય. બધાને અહીંયા આંબા ઉત્સવ દર વર્ષે થાય છે. આ વર્ષે એકદમ અનુભવ ઠાકોરજીના વૈષ્ણવ પાસે આવીને બધાને અલગ અલગ એક્સપિરિયન્સ જોવા મળે છે. બહુ સારો અનુભવ થાય છે. આંબા ઉત્સવ એક આખું બધા કરે છે, બહુ વ્યવસ્થિત રીતે કરે છે. બધા વૈષ્ણવો સાથે મળે, ક્યારે આવો મોકો ન મળે. એક ઠાકોરજીની કૃપાથી જ આવો મોકો મળે છે. બનાસકાંઠાના વાવના ઢીમા મુકામે ધરણીધરજી મંદિરનો ભવ્યાતિ ભવ્ય યોજાયો ધ્વજારોહ અને શિખર પ્રતિષ્ઠા મહોત્સવ. આરોગ્ય રાજ્યમંત્રી શંકર ચૌધરી રહ્યા ખાસ ઉપસ્થિત. પવિત્ર તીર્થસ્થાનના વિકાસ માટે સરકાર દ્વારા ₹5 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાની આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત. મોરબીના બગથાળા પંથકમાં ભેંસિયા પ્રકારની શંકાસ્પદ બીમારીના કારણે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ભેદી તાવના લક્ષણોની ધીરે ધીરે ઘરે ઘરે તપાસ કરતા તેની પાછળ બ્રુસેલિસિસ નામના બેક્ટેરિયા જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. બગથાળા ગામમાં 2 માસમાં જ 12 કરતાં વધુ લોકોને ભેદી તાવની ફરિયાદ ઊભી થઈ હતી. અનેક પ્રકારના લેબોરેટરી ટેસ્ટિંગ અને દવાઓ આપવા છતાં તાવ યથાવત રહેતો હતો. અંતે તબીબોએ બ્રુસેલિસિસ હોવાની શંકા વ્યક્ત કરતા ટેસ્ટિંગમાં તે પુરવાર થયું હતું. ગાય કે ભેંસમાં બ્રુસેલિસિસ જોવા મળે અને આ રોગના ભરડામાં સપડાયેલા પશુનું દૂધ કે દૂધની બનાવટ આરોગતા તે મનુષ્યના શરીરમાં પ્રવેશે છે. હાલ કેટલાક દર્દીઓની તબિયત સુધારા પર છે અને આ અંગે પશુપાલકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા દૂધ ઉકાળીને ઉપયોગમાં લેવા સહિતનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અને હાથ ચોખ્ખા રાખવાના. બીજું એ કીધું કે છે ને જે આ ગાય ને ભેંસ છે એના માલિકને જાણ કરી દીધી ઇફેક્ટિવ કે આ ગાય ને ભેંસનું દૂધ તમારે ક્યાંય ડેરીમાં જમા નહીં કરવાનું અને એનો નિકાલ કરી દેવાનો.
આ અમે પશુ ડોક્ટરને જાણ કરી દીધી છે. પેલા મને કેરમાં જાણે મૈડા જેવું થઈ ગયું, પછી મૈડામાં મટી ગયો ને પછી ઝીણો મૈડો તાવ આવે, તાવમાંથી પાછા બધું જાગ્યું, પછી નબળાઈ રહેતી વધારે અને કઈ બપો કેડે ઝીણો તાવ આવી જાય. મને નો તાવ નું લાગે, પણ તમે ઓડો ને તમને એમ થાય બેન ને તાવ છે, મને તાવ નો લાગતો. ચૂંટણી પંચે 1 જૂનથી 2 મહિના સુધી યુવાઓને મતદાતા યાદીમાં સામેલ કરવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. 18 થી 21 વર્ષના ભારતીય યુવા નાગરિકોને આ અભિયાનમાં સામેલ કરાશે. જોઈએ એક ખાસ અહેવાલ. કેન્દ્રીય ચૂંટણી પંચે 1 જૂનથી 31 જુલાઈ 2017ની વચ્ચે કોઈપણ મતદાતા છૂટી ન જાય એ લક્ષ્યના અંતર્ગત 18 થી 21 વર્ષના યુવા મતદારોને મતદાતા યાદીમાં સામેલ કરવા માટે ખાસ અભિયાન આદર્યું છે. 2 મહિના દરમિયાન ચૂંટણી પંચનું આ અભિયાન દેશના તમામ રાજ્યોમાં ચલાવવામાં આવશે. યુવાઓને મતદાતા તરીકે નામાંકિત કરવા માટે એક ફોર્મ 6 ભરવાનું રહેશે, જેને ERO કાર્યાલયમાં જમા કરાવી શકાશે કે પછી પોસ્ટ દ્વારા પણ મોકલી શકાશે. રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલમાં ઓનલાઈન પણ ભરી શકાશે, તેમજ સામાન્ય સેવા કેન્દ્રો પર ઓનલાઈન પણ રજૂ કરી શકાશે. વિશેષ અભિયાન દરમિયાન અન્ય સેવાઓ પણ ચૂંટણી પંચ પ્રદાન કરશે, જેમાં BLO 1 જુલાઈથી 31 જુલાઈ 2017ની વચ્ચે ફોર્મ 6 ઘરે ઘરે જઈને એકત્રિત કરશે. મોબાઈલ એપ દ્વારા પણ વોટર સર્વિસીસ મોબાઈલ એપ્લિકેશન ફોર્મ ભરી શકાશે, જે પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ચૂંટણી પંચે નાગરિક સેવા આપવા માટે રાષ્ટ્રીય કોલ સેન્ટરની સુવિધા પણ આપી છે. આ સિવાય ચૂંટણી પંચ જુલાઈ માસમાં જુદી જુદી 2 તારીખો પર વિશેષ અભિયાન ચલાવશે, જેને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા મીડિયાના માધ્યમ દ્વારા પ્રચાર કરાશે. તેમજ આ તારીખો પર દરેક મતદાન મથક પર શિબિર આયોજિત કરાશે, જ્યાં બૂથ સ્તરના અધિકારી પર્યાપ્ત રીતે ફોર્મ 6ની સાથે આવેદકો પાસેથી ફોર્મ સ્વીકારશે. આ સિવાય ચૂંટણી પંચ મરણ પામેલા મતદારોના નામ મતદાતા યાદીમાંથી દૂર કરવા માટે પણ પગલાં ભરશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં એક અજાણ્યા બંદૂકધારીએ કેસિનોમાં અંધાધૂંધ ગોળીબાર કરી આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં 35થી વધુના મોત નીપજ્યા છે, જ્યારે 50થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. કેસિનોમાં આગ ચાંપ્યા બાદ હુમલાખોરે પોતાને પણ આગ લગાવી દીધી હતી. પોલીસને હુમલાખોરની પાસેથી એક મશીન ગન અને એક બંદૂક મળી આવી છે, પરંતુ આ હુમલાખોરને આતંકી માનવાનો પોલીસે ઇનકાર કર્યો છે. સાથે એવી પણ માહિતી મળી છે કે કેસિનોમાં હાજર લોકો ગોળી વાગવાથી નહીં પણ ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યા છે. હાલ આ હુમલાખોરોની ઓળખ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભારતના શ્રેષ્ઠ ટેબલ ટેનિસ ખેલાડી શરદ કમલ સહિત મહિલા ખેલાડી માનિકા બત્રા અને મોમા દાસે પણ ગુરુવારે વિશ્વ ટેબલ ટેનિસના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. કમલે મુખ્ય 32મા રાઉન્ડમાં યુક્રેનના કુએલને 11-3, 11-9, 14-12, 11-3થી માત આપી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી દીધી હતી. વિશ્વમાં 43મા નંબરના ટેબલ ટેનિસ ખેલાડી શરદ કમલે 24મા સ્થાને રહેનારા યુક્રેનના કુએલને માત આપી છે. માનિકા અને મોમાદાસની જોડીને મહિલા યુગલ વર્ગમાં નેધરલેન્ડ અને પોલેન્ડની મહિલા ખેલાડી વિરુદ્ધ યોજાનારી મેચમાં વોકઓવર મળ્યો છે. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ, સોશિયલ કનેક્ટ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ જળવાયુ સમજૂતીથી અમેરિકાને અલગ કર્યું છે. દેશ અને દુનિયાના અનેક લોકોએ ટ્રમ્પના આ પગલાંને અયોગ્ય ગણ્યું છે, તો અમુક લોકો ટ્રમ્પની સાથે છે. ટ્વિટર પર આ ચર્ચાએ જોર પકડ્યું તો #પેરિસ ક્લાઇમેટ ડીલ ટ્રેન્ડ થયું છે. અભિનેતા ઋષિ કપૂરે રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર અને તેના ભાઈ સિદ્ધાંત કપૂરની બાળપણની એક તસવીર ટ્વીટ કરી શેર કરી છે. સાથે એમણે લખ્યું છે કે આ તસવીર મને મોકલવા માટે શક્તિ કપૂરનો આભાર. આ ત્રણેયને મેં મોટા થતા જોયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પંચાયત હસ્તકના સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકાના રસ્તાઓના કામ માટે ₹11.37 કરોડની રકમ ફાળવી છે. નાયબ મુખ્યમંત્રીએ પોતાની ફેસબુક પોસ્ટમાં આ બાબત જણાવતા ખુશી વ્યક્ત કરી છે. દિલ્હીના ફેશન ડિઝાઇનર અક્ષતે કેન્દ્ર સરકારની યોજના થકી પોતાના વ્યવસાયનો વ્યાપ વધાર્યો. માયગોવ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર પ્રસિદ્ધ કરાયેલા વિડીયોમાં અક્ષત જણાવે છે પોતાના વિકાસની વાત. जब मैंने एडवर्टाइजमेंट देखी टीवी में तो मेरे को बहुत अच्छा लगा. मैं सीधा बैंक गया अपनी योजना, ये प्रधानमंत्री योजना के बारे में पूछने के लिए.
कि इसके क्या क्या डॉक्यूमेंट्स चाहिए अपने को। न सिर्फ ये योजना व्यवसाय शुरू करने या बढ़ाने में मदद करती है, इससे देश के कई लोगों को रोजगार के बेहतरीन मौके भी मिले हैं। मुद्रा योजना से मेरी जिंदगी में बहुत बदलाव आया। पहले मैं बहुत टेंशन में था, स्ट्रेस में था कि मैं अपनी लाइफ में क्या करूंगा, मैं अगर कैसे गोल्स अचीव करूंगा अपने। बट मोदी जी ने मेरी बड़ी सहायता करी अपनी गोल्स को अचीव करने के लिए मुद्रा योजना के कारण। इस योजना से मेरे पास 25 लोगों का स्टाफ है जो बहुत खुश हैं, उनकी भी फैमिली बहुत खुश है। अब 10 लाख तक का लोन पाएं और अपनी पूंजी अपनी कुंजी बनाएं। मैं सरकार का बहुत धन्यवाद करता हूं कि हम जैसे यंगस्टर्स के लिए उन्होंने ये योजना बनाई और हमें एक मौका दिया कि हम एक अच्छा प्लेटफॉर्म अपनी लाइफ, अपनी फैमिली अच्छी तरह बेस स्ट्रॉन्ग कर सकें। दूरदर्शन समाचार માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ। આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરે છે। નમસ્કાર।